તારું શું માનવું છે? मोबाइल तो बिल्कुल चलाना बंद ही कर दो, काम हो तो यूज़ करो, नहीं तो फिर मत ही लो, क्योंकि डिस्ट्रैक्शन ज़्यादा होगी जितना ज़्यादा फ़ोन चलाओगे। और फ्रेंड्स रखो, बट ऐसे रखो कि जो आपको मोटिवेट कर सके, वो नहीं कि आपको डीमोटिवेट करे कि तेरे इतने मार्क्स हो रहे हैं या इतने हो रहे हैं। ऐसे रखो कि जो साथ में चले और साथ में आगे बढ़े। હા, એ તો જરૂરી છે વાલી તરીકે એક્ઝેક્ટલી. એને કહેવું પડે, કોઈ જગ્યાએ ટકોર કરવી પડે, પણ આજે જે રિઝલ્ટ આવ્યા પછી અમારી દીકરી પર ખરેખર અમને ગર્વ છે કે તમારા થકી હું તો પહેલાં પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટનું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે શરૂઆતમાં જ્યારે મેં 10મામાં એ પાસ થયા પછી મારે જ્યારે એડમિશન લેવું હતું 11-12 માટે, તો મેં ઘણું પૂછપરછ કરી, કેમ કે હું રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો છું, એટલે પહેલાં તો મારો વિષય આવે કે મારે બધું પૂછવું પડે, કોઈ બી સંસ્થા માટે એનું આખું બાયોડેટા કાઢવો પડે, પછી એના પર વિશ્વાસ રાખીને મૂકવું જે જગ્યા પર મારે એને અભ્યાસ કરાવવો છે, કેમ કે આ બહુ મહત્ત્વનો પડાવ હતો. જો અહીંયા ડિસ્ટર્બ થઈ જાય તેની પૂરી લાઈફ ડિસ્ટર્બ થઈ જાય. એના માટે મેં માર્કેટમાં પ્લાઝમા માટે ઘણું સારું સાંભળ્યું હતું, અને ખરા અર્થમાં આ રિઝલ્ટ આવ્યા પછી મને સાર્થક થયું કે ખરેખર મેં પ્લાઝમા મૂકીને ભૂલ નથી કરી. અને પ્લાઝમા તરફથી તમામ સ્ટાફનું અને હેતવી માટે જે પ્લાઝમાએ એના જીવનમાં મોટામાં મોટો પાયો નાખ્યો, તે માટે અમે પેરેન્ટ્સ તરીકે બંને જણા પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ જે માર્ક્સ આવ્યા છે એ એનું કિસ્મત, એની મહેનત અને એનું ફળ છે. એના માટે અમે એકદમ સેટિસ્ફાઈડ છે અને બી હેપી. ઓકે, કંઈ અમને એવું નથી કે ઓછા આવ્યા, આનાથી વધારે આવ્યા હોત તો સારું. હાલમાં જે છે એ કિસ્મતના આધીન છે, એની મહેનતના આધીન છે. એના માટે અમે સેટિસ્ફાઈડ છે અને અમને અમારી દીકરી પર અને તમારી સંસ્થા પર ખરેખર ગર્વ છે. તમારું આમ તો ઓલમોસ્ટ મારી બહુ ડાયી દીકરી છે એવું કહું તો ચાલે. મારી ડોટર માટે મને બહુ ગર્વ ફીલ થાય છે. એ મોસ્ટલી બધી જ વાત માનતી હતી અને ભણવા બાબતમાં એ એનું એટલું બેસ્ટ કરી લેતી હતી, તો મારે એને ટકોરવાની જરૂર નથી પડતી. એ મોસ્ટલી 8થી ડેલી 8 to 10 અવર્સનું રીડિંગ કરતી હતી, અને આફ્ટર દિવાળી પછી એને ઓનલી ફોર પેપર સોલ્યુશન જ કર્યા છે, જે પ્લાઝમાની હેલ્પથી એ લોકોને કરવામાં આવતા હતા, કે જેમનો એક ક્લાસ આખો જુદો પાડ્યો હતો, કે જે ટોપર્સ છે અને એમના માટે સ્પેશિયલી મહેનત થતી હતી. તો થેન્ક્સ ટુ પ્લાઝમા એન્ડ થેન્ક્સ ટુ ક્રિશા, કે જેનાથી આજે અમને ગર્વ થાય છે કે અત્યારે હું એની તમારી સમક્ષ વાત કરી રહી છું. कोई भी डाउट है तो कोई भी टाइम है આપણે અગર રાતે બી કોલ કરશો તો બધા ટીચર તમને સમજાવશે. કોઈ બી ડાઉટ તો જસ્ટ રહેવા નહીં દે, ડાઉટ હશે તો એ સોલ્વ કરશે. પછી ટેસ્ટ સિરીઝ છે એને અમે ફોલો કરતા હતા, એમથી અમને બહુ બધું શીખવા મળ્યું છે કે પેપર કેવી રીતે લખવાનું, કયા વધારે ધ્યાન આપવાનું, અને ક્વેશ્ચન આન્સર કેવી રીતે પ્રેક્ટિસ કરવાના, અને એ બધું ટેસ્ટ સિરીઝથી ખાસો બધો ફરક પડ્યો છે. ઓકે, ચલો. નેક્સ્ટ યર જો તમે કશું પણ કોઈ પણ એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હોય, સૌથી મેઇન તો તમે ટેક્સ્ટ બુકને જ પ્રિફર કરો. કે કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, મેથ્સ હોય, બાયો હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, તમે ટેક્સ્ટ બુકને જ લઈને રહેશો ને, તમે નીટ હોય, બોર્ડ, ગુજકેટ, જેડબલ્યુ, દરેક એક્ઝામમાં તમે બહુ જ સારા સ્કોર કરી શકશો. અને આ અમારી જર્ની દરમિયાન 11-12માં અમે 9થી ક્લાસમાં સ્ટડી કરું છું, પણ 11-12માં સાયન્સમાં, મેથ્સમાં ત્રણે સબ્જેક્ટમાં બહુ જ ટીચર્સનો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે. તમે અડધા રાત્રે 2 વાગે પણ કેમ સરને ડાઉટ નથી પૂછતા, દરેક સર રિપ્લાય આપે છે, દરેક સર દરેક ડાઉટ સોલ્વ થાય, કોઈ પણ ડાઉટ તમારો બાકી નથી રહેતો. એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. તમારો ડાઉટ સોલ્વ થશે તો જ તમને ખબર પડશે કે મારે ટેસ્ટમાં ક્યારે ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, કેવી રીતે હવે મેં આગળ જઈશ, કયું મારે ભૂલ ક્યાં પડે છે, એ બધું આ ડિસ્કસ સર કરશે, અને ડાઉટ પણ બહુ જ સરસ સોલ્વ કરાવશે. ઓકે મહેશભાઈ, તમારા જ્યારે 10th સ્ટાન્ડર્ડની અંદર સાક્ષીના બહુ સારા માર્ક્સ હતા, ત્યાર પછી એના ગ્રુપમાં 15 છોકરાઓ હતા કે જે અલગ અલગ ઓપિનિયન આપતા હતા એમના પેરેન્ટ્સ કે ભાઈ બહાર જવું, આ ફલાણી ઇન્સ્ટિટ્યૂટમાં જવું, XYZ ઇન્સ્ટિટ્યૂટમાં જવું. પણ તમારા જે બી ગ્રુપવાળા ઘણા બધા છોકરાઓ હતા સાથે એ ગ્રુપમાં તમારી સાક્ષીને બધાનું ડિસિઝન એક રહ્યું કે ના અમારે ગોધરા ઘેર બેઠા ભણવું છે. તો એ બાબતમાં તમને કોઈ રિઝલ્ટ સારું મળ્યું છે કે કોઈ દુઃખ છે કે કોઈ પસ્તાવો થાય એવું ખરું? ના, બિલકુલ સરસ તમે ક્વેશ્ચન પૂછ્યો છે. હવે હું એવું કહીશ કે ગોધરા અને ગોધરાની આજુબાજુ પર જેટલા પણ આપણા સમાજના કે આગળ પાછળના જેટલા પણ લોકો રહેતા હોય, એમને મારે કન્વિન્સ એવી કરવી છે કે પ્લીઝ જો તમે બહાર જવા માંગતા હોય, બેસ્ટ ટીચિંગ જોઈતું હોય, તો બહાર કરતાં આપણે હોમ ટાઉન ગોધરા
ઘર ઘર જતા હતા ત્યારે મને એવું થયું કે આ ખોટી છે, પણ હવે મને ખબર પડી કે ના, વસ્તુ જરૂરી છે. Right. મને પોતે રિયલાઇઝ થઈ કે આ ના, ખરેખર તમે એકદમ જતા રહો ને પૂછો કે શું કરો છો, મોબાઈલ તપાસો, એ તમારી બહુ મોટી આ એક થીમ છે. મને તો બહુ ગમે આ વસ્તુ, જેથી બાળકોને બી થોડુંક, પેરેન્ટ્સને બી ખબર મારું બાળક ક્યાં છે ને એ લોકો કેટલું ધ્યાન આપે. તમે જે ફી લો છો એ ફી તો એક સાઈડ પર જ છે, પણ તમે જે એની પાછળ જે દોડો છો એ બહુ મહત્વનું છે. ઇન્ડિવિજ્યુઅલ ઘર જઈને બાળકોનું ધ્યાન આપ્યું તો કોઈ શિક્ષક ના હોય. એ તો આવીને જેને ભરવું હોય તો ભણી શકે. જંગલમાં રહેવાવાળો છોકરો બી ભણવાનો છે અને મોટા મોટા આલિશાન બંગલામાં રહેવાવાળો છોકરો બી ભણવાનો, પણ જેની પાછળ જે જવાબદારી છે, જે મહેનત એ તમે કરી ચૂક્યા છે, આખો સ્ટાફ ઓલ ઓવર. આઈ લાઈક ધીસ પ્લાઝમા. આયુષી પહેલેથી જ મહેનતુ હતી. એને 10મામાં બી ઘણી મહેનત કરી અને પછી અમને એક સારા ઇન્સ્ટિટ્યૂટની જરૂર હતી, એટલે અમે પ્લાઝમાને પ્રિફર કર્યું. અને પ્લાઝમાના તમામ જે ટીચરો છે, ખાસ કરીને રોનક સર છે, પંકજ સર અને રાકેશ સર અને બીજા બી અમને કોઈ બી રીતનું માર્ગદર્શન જોઈતું તો અડધી રાત્રે આપવા માટે તૈયાર હતા. અને ઘણી વખત અમારા ઘરે બી મુલાકાત આપી અને આયુષીને મોટિવેટ કર્યો. અને મેન તો ખાસ પ્લાઝમાએ જે મારી દીકરી પાછળ મહેનત કરી એના લીધે જ એમનું આટલું સરસ રિઝલ્ટ મળેલું છે. એટલે જે સ્ટુડન્ટ્સને શોધે એવું વ્યવસ્થિત સ્ટડી એનું ચાલુ કરી દીધું હતું. ત્યારથી પણ એનું જે 10th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થયું એ પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટના સપોર્ટથી અને અમે પેરેન્ટ્સની દેખરેખ હેઠળ એને બહુ સારું પરફોર્મ કર્યું થ્રુઆઉટ ધ યર. 5 to 6 hours કન્ટિન્યુ રીડિંગ પણ ચાલુ હતું અને સાથે સાથે એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી જે સ્પોર્ટ્સ છે, થોડોક મોબાઈલ છે, આ બધું પણ ચાલતું હતું અને બહુ સારી રીતે એને કમ્પ્લીટ કર્યું. સવારે વહેલી 4 વાગે ઉઠી જતી. ગ્રેટ ગ્રેટ. અને જે તમારા ટાઈમ પ્રમાણે આવતેલી એબસન્ટ બી નહોતું રહેતું એમાં. ત્યાર પછી સાંજે આવીને પછી થોડી વાર વર્ક કરીને પાછું સવારે વહેલી ઉઠી હતી. કેમ કે હાર્ડ વર્ક જે છે એનું મેન સવારે વહેલું, જે સવારે વહેલું હાર્ડ વર્ક થાય, સ્ટડી થાય, એ જ કંઈક 100% યાદ રહેશે. તો સર, મેં ઘણીવાર જોયું છે, ઘણા ટોપર છોકરા હોય ને, બટ એમની નાની મોટી બહુ બધી કમ્પ્લેન હોય છે, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ. બટ શ્વેતાને મેં જોયું છે, મેં નોટિસ કર્યું ત્યાં સુધી, એ એના પોતાના કામમાંથી બિઝી, સહેજ પણ ફ્રી નથી પડતી, કન્ટિન્યુ કામ કરતી હતી. એને કોઈ નેગેટિવ થોટ નહોતા, ક્યારે એના ફ્રેન્ડ શું કરે છે એમાં એની લપ્પન છપ્પનમાં નથી પડતી, બસ જસ્ટ એનું પોતાનું કામ કર્યા કરતી હતી. અને એના પરથી મને લાગે છે કે જે તમે એને 17 વર્ષથી જે એને મોટી કરી છે, સાચવી છે, એમાં તમારા સંસ્કારોનું સિંચન ખરેખર મને દેખાય છે. અને એ વસ્તુ હોવી જોઈએ દરેક બાળકીમાં. અને તમારા ખરેખર બહુ પ્રાઉડ થાય એવું કામ કરાવે છે. જસ્ટ શ્વેતા, તને ફેમિલી સપોર્ટ કેવો મળ્યો? फुल फैमिली सपोर्ट था. मेरी वजह से मेरे घर में सब लोग जल्दी उठते थे. मुझे जल्दी उठाने के लिए मेरी मम्मी भी बहुत जल्दी उठ जाते थे, पापा भी रोज़ जल्दी उठ जाते थे. तो तूने डिस्टर्ब कर दिया सबको. इसलिए फुल सपोर्ट था. ઓકે, ગ્રેટ. સર, શ્વેતા ને વાંચવા કે સ્ટડીની બાબતમાં તમારે કંઈ કહેવું પડ્યું ખરું? કશું નહીં કોઈ દિવસ. ઓકે, તમે એ તમને બધું કરી દીધું એટલે અમારે કંઈ ધ્યાન જરૂર નથી. ગ્રેટ. પ્લાઝમાના દરેક માર્ક્સ એ તમને રેગ્યુલર શેરિંગ? બિલકુલ સારું સપોર્ટ કર્યો. ઓકે સર, 100% ખુશ છીએ પ્લાઝમા. ઓકે, ગ્રેટ. પ્લાઝમાના 3 ટીચર્સ સાથે સાથે અમારું જે 13 સ્ટાફનું ગ્રુપ છે 11th 12thનું, એમની કોઈ કમ્પ્લેન હોય તો તમે શેર કરી શકો છો. અમને સારું લગાડવા માટે ના સારું જ છે એવું નહીં, બટ ક્યાંય પણ તો કોઈ કે તમે એવા પેરેન્ટ્સ હતા કે જે વીકમાં એક દિવસ મળતા હતા અને એક વીકમાં એક કોલ કરતા હતા. અને પેરેન્ટ્સ તરીકે બહુ પરફેક્શન કહેવાય કે બાળક માટે આટલું અવેરનેસ, આટલું અલર્ટનેસ, તમે એને લેવા આવો ત્યારે પણ 2 મિનિટ ઊભા મળીને જતા હતા. આ કેરેક્ટર એક પેરેન્ટ્સમાં હોવું જોઈએ. દરેક વાલી મિત્રોને મારો એક અનુરોધ છે કે આ વસ્તુને ફોલો કરજો, જે ઓલવેઝ તમારા ચાઇલ્ડના માર્ક્સ ઇમ્પ્રુવમેન્ટ માટે બહુ કામ લાગશે. ઓકે સર, તો પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમારા ફેમિલીને સાથે સમાજને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ સર. ઓકે. એઝ અ રૂટીન ડેશબોર્ડ બનાવવાનો અને એ ટાર્ગેટથી કામ કરીને આગળ વધવાનું. સીધું જ સ્કૂલમાંથી પ્રિપેર થઈ 5-10 મિનિટ પછી એમનું કામે લાગી જવાનું. રાત્રે પણ એવું મોડા સુધી રિવિઝન ના આવડે તો સાહેબો જોડે ચર્ચા. ઇનબિલ્ટ હું પણ એને પૂછું એની બધી કે એની કંઈ પ્રોબ્લેમ હોય તો મને કહું, રોનક સાહેબ જોડે વાત કરું. કે ના, હું જાતે જ વાત કરી લઉં છું એમ. એટલે ડાઉટ જાતે ક્લિયર કરી જ લે છે. અને મારે કહેવું જ નથી પડ્યું કે તમે તું વાંચવા બેસ, મેં તો નહીં કીધું કે. ઓકે. જ રહી હતી અને 9મા ધોરણમાંથી ભણી હતી. 10મા મહિને સારામાં સારું રિઝલ્ટ
94.50% આખા સમાજમાં પ્રથમ નંબરે લાવી છે અને એના સાથે 11-12 પણ અહીં જ કરેલી છે અને અહીં પણ એને 12 સાયન્સની અંદર 90% અને ગુજકેટમાં 103.5 50% સાથે સારામાં સારો સ્કોર કરેલો છે. અહીંના ટીચર, અહીંની ફેકલ્ટી, ઓનર્સ રોનકભાઈ અને તમામ સ્ટાફ છે એમને બહુ સરસ મહેનત કરી છે અને એમના મહેનતના પરિણામ જ આપણે અહીં આગળ આ સુધી પહોંચ્યા છીએ. તો ખરેખર મારે બધાને એવી વિનંતી કે તમે બને ત્યાં સુધી એવો બીજી કોઈ જગ્યાએ જવાનો ઓછો રાખીને અહીં પ્રિફર કરો તો તમને બેસ્ટ રિઝલ્ટ આપણા હોમ ટાઉનમાં મળશે. સાથે બહુ જ સરસ. એમ દરેકે દરેક એમ સ્ટડી તો છે જ, પણ એની સાથે સાથે તમારા બધા જ એમ કે બધા જ ગુણોને ભણવામાં આવે છે કે નહીં તમે કોઈ રોંગ ટ્રેક પર જતા રહેતા. દરેક અઠવાડિયામાં એકાદ વાર દરેક સર તમને મોટિવેટ કરશે કે તમે સ્ટડીમાં આમ કરો અને સ્ટડીનું તો સમજાય પણ એની સાથે સાથે તમને બાહ્ય ગુણોનું પણ તમને ઇમ્પ્રુવમેન્ટ કરવામાં તમને મદદ કરશે. અને સ્ટડી સાથેની તમારી બીજી કોઈ બાહ્ય પ્રોબ્લેમ પણ કેમ ના હોય, બધી જ પ્રોબ્લેમ તમને ટીચર સોલ્યુશન આપશે. બહુ જ સરસ. ટીચરો તો એટલી બધી મહેનત કરે છે, પણ જો બાળક સારું હશે ને તો કોઈ પણ જગ્યાએ આગળ વધવાનું જ છે. એટલે તમે મારી તો એ જ વિનંતી છે બધાને જ પેરેન્ટ્સને કે તમે દૂર મૂકશો એના કરતાં અહીંયા દરેક ફેકલ્ટી ખૂબ સરસ ધ્યાન રાખે છે અને હોસ્ટેલની સુવિધા પણ અત્યારે એટલી સરસ ઉપલબ્ધ છે. અને એમાં આ હોસ્ટેલની અંદર એવું નથી કે ગમે તે વ્યક્તિને મૂકી દીધા, એકદમ સારા એવા વ્યક્તિ કે જે છે જે હોસ્ટેલનું સંચાલન કરવાના છે. અને એમાં પણ દરેક કલાક દરરોજનો 1 કલાક તે હોસ્ટેલ પર ફાળવી અને તમારે ઘરમાં જે રીતે પેરેન્ટ્સ એમને પૂછે એ રીતે સર પૂછશે. એટલે જો તમારી એવી ચિંતા હોય કે અમે ક્યાં મૂકીએ બાળકને કે ભાઈ અમારું તો કોઈ છે નહીં, તો તમે હોસ્ટેલમાં મૂકી અને બાળકોને અહીંયા સેફ થઈ જાઓ અને દર 15 દિવસે મળતા હો તો તમને બાળક મળશે અને તમારે બહુ દૂર જવાની બહુ ચિંતા છૂટી જશે અને તમારું બાળક આરામથી અહીંયા સારામાં સારું રિઝલ્ટ લઈ શકશે. ઓકે, સાક્ષી જોડે 10મામાં એના જેટલા ટકા લાવનાર એવા છોકરાઓ ખરા કે જે બહાર ભણ્યા હોય અને એનું રિઝલ્ટ એમના કરતાં સાક્ષીનું ઘણું સારું આવ્યું હોય? હા, સાક્ષીની સાથે 95 લાવવાવાળા પણ હતા. એ લોકો બહાર ગયા હતા અને અમને પણ કીધું હતું કે તમે બહાર મૂકો. અમે થોડા કન્ફ્યુઝનમાં હતા પણ અમે નક્કી કર્યું હતું કે ભાઈ ફેકલ્ટી સારી છે ને એટલે આ બધી વસ્તુ બાળક પર ડિપેન્ડન્ટ છે કે શિક્ષક તો બધે સરખું જ ભણાવવાના છે. એટલે અમે બીજા બહારનો મોહ ના રાખ્યો કે ભાઈ અમારે જે કરાવવું છે તે અહીંયા જ કરાવજો. અત્યારે એવા 2 છોકરા પણ છે. સાક્ષી પર ફોન આવ્યો હતો કે ભાઈ 1 વર્ષે બીજી બહાર ગયા હતા, પછી ત્યાં બરાબર મજા ના આવી, એમની હેલ્થ પણ સારી નથી રહેતી. બહાર જવાથી બાળકની સૌથી બધા એ મેચ્યોર ના હોય એટલું, એટલે એને બહુ સાચવવું પણ થોડું અઘરું હોય છે. એટલે એને 1 વર્ષ માટે ત્યાં ફૂડ બધી રીતે સેટ નથી થતું અને એના લીધે એને તકલીફ થતી હોય છે. એટલે જો તમારા ઘર આંગણે તમને આ સારી રીતે મળતું હોય કે ફેકલ્ટી પણ સારી મળતી હોય, ફૂડ પણ સારું મળતું હોય, પોતાનો પરિવાર અને સમાજ પણ. જી અવશ્ય 2 શબ્દો કહીશ. એક તો વિભૂતિએ 10thની અંદર જે માર્ક્સ લાવ્યા હતા એના અનુસંધાનમાં અમને એમ હતું કે આ 60-65% વધારે સાયન્સ સ્ટ્રીમની અંદર લાવી નહીં શકે, પણ પ્લાઝમામાં એડમિશન લીધું અને પ્લસ એને જ કીધું કે મારે પ્લાઝમામાં જવું છે અને અમે બધું એની ચોઈસ પર છોડી દીધું કે તારે જે રીતે કરવું છે એ રીતે કર. અમે કોઈ પ્રેશર ના કર્યું, સેલ્ફ મોટિવેટેડ હતી એટલે પોતાના જ મોટિવેશનનો ઉપયોગ કર્યો. પ્લાઝમામાંથી હેલ્પ કરી, અમે લોકોએ જેટલી રીતે બની એટલી હેલ્પ કરી અને એને મહેનત કરી અને આ રીતનું રિઝલ્ટ લઈને આવી અને અમને ઘણો આનંદ છે કે આટલું સારું રિઝલ્ટ લઈને આવી છે. ઓકે, વિભૂતિ. એક બી દિવસ એને કોઈ પણ રીતે કે ઓછા માર્ક્સ આવ્યા તો બી કશું પણ નથી કીધું. એને એ રીતે જ કીધું છે કે તને લાગે, તને યોગ્ય લાગે એટલી મહેનત કર, તારી જાતે માર્ક્સ લાવવાના છે. મેં કોઈ દિવસ એને ફોર્સ નથી કર્યો કે આપણે આટલા માર્ક્સ જોઈએ. એને એની જાતે જ કર્યું છે, જે બી કર્યું છે. અને પ્લાઝમા ટીમનો સપોર્ટ ઘણો સારો રહ્યો એને. આગળની જે મહેનત કરી, આમ તો શરૂઆતથી જ આપણે મહેનત કરવાની હોય અને એ પ્રમાણે એને મહેનત કરી છે અને એની સફળતા મળી છે. આપણે જે લક્ષ્ય નક્કી કર્યું હોય એ સિદ્ધ કરવા માટે આપણે પહેલાંથી જ મહેનત કરવાની હોય અને છેક પરીક્ષા સુધી આપણે મહેનત કરવી જરૂરી છે. ભાર્ગવી, આવતા વર્ષે જે 11માં આવશે એ છોકરાઓ માટે તારું શું કહેવું છે? છોકરાઓએ શું ધ્યાનમાં રાખવા જેવું છે? રોજનું કામ રોજ કરવાનું, ટીચરની દરેક વાત માનવાની જરૂર. ઓકે, ફાઇન. સિમ્પલ વર્ડમાં ભાર્ગવીએ ઘણું બધું કહી દીધું. ભાર્ગવી, આપણા ટેસ્ટ ને બધું રેગ્યુલર લેવાતું હતું, હા, એ બાબતમાં તારું શું કહેવું છે? ટેસ્ટનું લેવલ પણ કમ્પ્લીટ હોય છે અને મહેનત કરો તો પૂરેપૂરા પણ માર્ક્સ મેળવી શકાય છે. ઓકે, ક્યારેક માર્ક ઓછા આવે, વધારે આવે, એનાથી ડરવું જોઈએ? નહીં, એને પોઝિટિવ વેમાં લેવું જોઈએ અને ક્યાં ભૂલ કરીએ સુધારવી જોઈએ અને આવતા ટેસ્ટમાં ફરી ભૂલ ના થાય એ ધ્યાન રાખવું જોઈએ. ઓકે. 7 વાગે ઉઠો
સાથે પણ રાત્રે 2 વાગ્યા સુધી તો ઓલમોસ્ટ એ રેટ. અને મેઇન વસ્તુ સાહેબ એ છે કે એ સીબીએસસીમાંથી અહીંયા કરી આવે, સીબીએસસીમાં ભણતો હતો સીબીએસસી અને ગુજરાત બોર્ડ કન્વર્ટ કરીને આટલા પર્સન્ટેજ લાવે. ઓકે ગ્રેટ. અને ફાઇન ફાઇન. ઓકે. અને સર પ્લાઝમાની મહેનત વિશે ખૂબ સારી છે. ઓકે ઓકે, કોઈ કમ્પ્લેન? કોઈ ઓકે ઓકે. મને અને તમને બધાને મંથન વિશે પ્રાઉડ છે અને ઘણીવાર સારું રિઝલ્ટ આવવાથી અમારા જે કહેવાય ખુશીના આંસુ આવે છે એ અમને પણ એ ફીલ આવે છે અને તમને બંનેને એઝ અ પેરેન્ટ્સ સર આવા છોકરા 1001 મળે છે એટલે વી ઓલ આર પ્રાઉડ ઓફ મંથન. સર જે વસ્તુ કહે ને એને જ ફોલો કરવાની, સર જે બી ટેસ્ટ સિરીઝ આવે એને સારી રીતે ફોલો કરવાની, સરના એકોર્ડિંગ ચાલવાનું, સર જે કહે એ રીતે જ કરવાનું અને રોજનું કામ રોજ કરવાનું, કંઈ બી પેન્ડિંગ નહીં રાખવાનું કે નેક્સ્ટ ડે કરી લેવાશે. અને ડાઉટ સોલ્વ કરવાના, ફિઝિક્સમાં જેટલું બને એટલું વધારે એમસીક્યુ પર જ ફોકસ કરવાનું કેમ કે સૌથી વધારે માર્ક્સ એમસીક્યુમાં જ જશે અને અગર સ્કોર કરવું હશે તો એમસીક્યુમાં માર્ક્સ આવશે તો જ તમારું રિઝલ્ટ બેલેન્સ થશે કેમ કે થિયરીમાં તો માર્ક્સ આવી જ જશે. પ્લાઝમામાં તમને શું વસ્તુ સારી લાગી? બસ બહુ જ સપોર્ટિવ ટીચર્સ છે, બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ છે, બહુ જ મોટિવેટ કરે, ભલે તમારા ઓછા માર્ક્સ આવે તો બી ડિસઅપોઇન્ટ નહીં થાય અને તમને વધારે મોટિવેટ કરશે કે તમે વધારે મહેનત કરો અને બસ તમને હંમેશા ગાઈડન્સ આપશે બધી જ વસ્તુમાં, કરિયર માટે બી